મિત્રો, આપ સાંભળી રહ્યા છો જુનાગઢ જનવાણી 91.2 FM અને ફરી એકવાર પ્રસ્તુત છે રામનવમીની વિશેષ વાત શ્રી ધર્મેશભાઈ પંડ્યાને સાથ. આવો સાંભળીએ આ રસપ્રદ સંવાદ. 91.2 જુનાગઢ જનવાણીના સર્વે શ્રોતા મિત્રોનું રાજેન્દ્ર ભટ્ટ હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા પુરાણમાં વિષ્ણુના અવતારો વિશે બધી માહિતી હોય છે. આમાં મહત્વના અવતારો ગણીએ, આમ તો દરેક અવતાર મહત્વના જ હોય, પરંતુ એમાં પણ આપણા માટે લોકભોગ્ય જે અવતારો છે એમાં રામ અને કૃષ્ણ એ બે અવતારો લોકોના માનસમાં વધારે સ્થાન પામ્યા છે અને લોકોને એની બાળ વાર્તાઓ અને કથાઓમાં વધારે રસ પડ્યો છે. આજે રામનવમી એટલે કે રામના જન્મદિવસ નિમિત્તે આપણે રામની વાત કરીએ. મિત્રો, આ વાતો આજે એટલા માટે કરીએ છીએ કે જુનાગઢ જનવાણીના આંગણે આજે ખૂબ જ સારા કથાકાર શાસ્ત્રી ધર્મેશભાઈ પંડ્યા ઉપસ્થિત થયા છે. આમ તો ધર્મેશભાઈ છે એ ઘણી બધી બાબતો ઉપર પ્રકાશ પાડી શકે એમ છે, કારણ કે ધર્મેશભાઈ પોતે અભ્યાસુ છે અને પાછા અભ્યાસ માત્ર કરતા નથી, પણ અભ્યાસની સાથે સાથે સંશોધનાત્મક પ્રવૃત્તિ પણ કરે છે, એટલે અભ્યાસનો નિખાર આવે છે. આવા ધર્મેશભાઈ આજે જુનાગઢ જનવાણીમાં છે. આપ સૌ વતી ધર્મેશભાઈનું સ્વાગત કરું છું. તો આપણે ધર્મેશભાઈને મોઢેથી રામના વાતોનો આસ્વાદ લઈએ. ધર્મેશભાઈ. સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આપણા હિન્દુ ધર્મની અંદર એવું કહેવાય છે કે ઉત્સવ પ્રિયાહા માનવાહા. આપણા લોકોને ઉત્સવ ખૂબ પ્રિય છે. આપણા આખા વર્ષ દરમિયાન અનેક એવા ઉત્સવો આવે, અનેક એવા તહેવારો આવે, એને આપણે ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ. તન મન અને ધન લગાવી અને આપણે ઉત્સવોને ઉજવીએ છીએ. તો એમાંનો એક ઉત્સવ એટલે રામનવમી. ભગવાન શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય અયોધ્યાની અંદર થયું. અયોધ્યા શબ્દનો અર્થ આપણા મહાપુરુષો એવો કહે છે, યુદ્ધમ અશક્યમ ઇતિ અયોધ્યા. અને અયોધ્યાનું એક બીજું નામ છે અવધ. જ્યાં ક્યારેય કોઈ પણ પ્રકારનો વધ નથી થતો તે અવધ. વધ એટલે કોઈ શારીરિક વધ નહીં, પણ જ્યાં ક્યારેય કોઈના માનનો વધ નથી થતો, જ્યાં ક્યારેય કોઈની લાગણીનો વધ નથી થતો, જ્યાં ક્યારેય કોઈના ભાવનો વધ નથી થતો, જ્યાં પરસ્પર એકબીજાની લાગણીઓને સમજવામાં આવતી હોય, જ્યાં એકબીજાના ભાવને સમજવામાં આવતા હોય અને જ્યાં એકબીજાની ફરજોને સમજવામાં આવતી હોય, બસ તેનું નામ જ અવધ છે. અવધની અંદર જ પ્રભુ પ્રગટ થાય. એનો અર્થ આપણા આચાર્યો એવો બતાવે છે કે આપણા ઘરની, આપણા સમાજની એક એવી ભૂમિકા બને ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય થાય છે. ભગવાન શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય એ નવમીના દિવસે થયું છે અને અંકશાસ્ત્ર મુજબ નવમી તિથિ એટલે નવનો જે આંકડો છે એ પૂર્ણાંક છે. નવને તમે ગમે તે રીતે ગુણાકાર કરો એટલે એનો જવાબ 9 જ આવે. અને બીજી એક વાત કે ભગવાનનું જ્યારે પ્રાગટ્ય થાય છે ત્યારે ભગવાનની જે સ્તુતિ કરવામાં આવી છે એ સત્ય સ્વરૂપ પરમાત્માને વંદન કર્યા છે. શ્રીમદ ભાગવતજીની અંદર જ્યારે વસુદેવ અને દેવકીને ત્યાં પ્રભુ પ્રગટ થયા ત્યારે જે પ્રભુની સ્તુતિ કરવામાં આવી તેની અંદર સત્ય સ્વરૂપ પરમાત્માને વંદન કર્યા. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નાહ. તો અહીંયા સત્ય સ્વરૂપ પરમાત્માને વંદન કર્યા
અને જે સત્ય શબ્દનો પ્રયોગ થયો છે 9 વખત થયો છે. કારણ કે ભગવાન એ સત્ય સ્વરૂપ છે અને ભગવાન સંપૂર્ણ છે. તો ભગવાનના 24 અવતારો બતાવેલા છે અને એમાં સંપૂર્ણ અવતાર એ 2 છે, એક રામ અને એક કૃષ્ણ. અને એમાંય મિત્રો જ્યારે આપણે રામ વિશે બોલવું હોય તો રામ વિશે વાલ્મીકી રામાયણની અંદર એવું કીધું છે કે રામો વિગ્રહવાન ધર્મ, ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ એટલે શ્રી રામ.